તમો જી ગીઠના નાના ટોળાને જેમ હે કહીને એ વાત હારું નહીં સમકો, કેમ કે તમારા પરમેશ્વર બાને એવું અસલ લાગ્યું હે કે પોતાનો રાજ તમને આલે. પોતાની મિલકત વેચીને દાન કર દો અને તમારી હારું એવો પાગીટો બનાવો જે જોનો ન થાય, અને હરગમાં એવો ધન ભેગો કરો જે ઘટતો નહીં, અને એને ટીકે ચોર નહીં જાતા અને ધનેર નહીં વગાડતા, કેમ કે જ્યાં તમારું ધન હે ત્યાં તમારું મન હુદું લાગેલું રહે. તમારી કેડી બાંધીને હંમેશા કામ કરવા હારું તૈયાર રહો, અને મને પાછો આવવા તક તમારા દીવા લગધર્યા બળતા રહે. અને તમે એના નોકરોને જેમ બનો જે પોતાના માલિકને પાછો આવવાની વાટ જોતા રહે કે વેયો લગનમાં કેર આવે, અને જ્યારે વેયો આવીને બાયણું ખખડાવે તે તરત એને હારું ખોલ દે. ધન્ય હે વૈયા નોકર જેનાને માલિક આવીને એને પાછો આવવાની વાટ જોતો ભાળે. હું તમને હાસું કહું હે કે વેયો એક નોકરને જેમ ચીસર પહેરીને એનાને ખાવાનું ખાવા હારું બિહાડ હે અને એનાની સેવા કરે હે. અગર વેયો અડધી રાતે ને તે ફટકનો આવીને એનાને એની આવવાની વાટ જોતો ભાળે તે વૈયા નોકર ધન્ય હે. પણ એવું જાણ લો કે અગર ઘેરનો માલિક જાણતો વે કે સોર રાતે કઈને ટાઈમે આવે તે વૈયો જાગતો રહે અને પોતાના ઘેરમાં ચોરી થવા નહીં દે. તમે હુદ્દ આત્મામાં જાગતો રહો, કેમ કે જેના ટાઈમના બારામાં તમે વિચારતો હુદ્દ નહીં વે એને જ ટાઈમે હું માણસનો બેટો આવી જઈ. ત્યારે પત્રસે કીધું, હે પ્રભુ, હું આ દાખલો અમારી હારું છે કે બધા મનખને કે હે? ઈસુએ એને જવાબ આપ્યો, વેયો વિશ્વાસ લાયક અને સમજદાર કારબારી કોણ વેહે? વેયો જ વેહે જેના માલિકી પ્રવાસમાં જવાને ટાઈમે પોતાના નોકર સાકર ઈપેર એને મુખ્યો બનાવ્યો કે ટાઈમ ઈપેર એનાને ખાવાનું બનાવવાનો સામાન આલે. ધન્ય હે વેયો નોકર જેને એનો માલિક પાછો આવીને એમ જ કરતા ભાળે. હું તમને હાસું કહું હે, વેયો એને પોતાની બધી મિલકત ઈપેર અધિકારી બનાવે. પણ અગર વેયો નોકર પોતાના મનમાં વિચારવા લાગે કે મારા માલિકને આવવાની હજુ વાર હે, અને નોકર અને નોકરણીને મારવા કૂટવા લાગે અને ખાઈ પીને મોજ કરે અને દારૂડિયો બની જાય, તે એના નોકરનો માલિક એવે દાડે જરા વેયો જાણતો હતો નહીં વે અને એની વાટ સુધી ને જોતો વે તર આવે અને એને ઘણી સજા આલે ને એને એવી જગ્યામાં ફેંકી દે જ્યાં પરમેશ્વરના વચન પર વિશ્વાસ નહીં કરવા વાળાને દડવાના હે. અને વેયો નોકર જે પોતાના માલિકની મરજી જાણતો હતો પણ વેયો તૈયાર નહીં રહ્યો અને ને એની મરજી પ્રમાણે ચાલ્યો, એને કડકમાં કડક સજા મળે. પણ જે અજાણમાં સજા મળવાને લાયક કામ કરે એને થોડીકી સજા મળે. જેને ઘણું આલવામાં આવ્યું હે એને કન્હો ઘણું માંગવામાં આવે, અને જેને ઘણું હોપેલું હે એને કન્હો ઘણો લેવામાં આવે. હું ધરતી પર આગ લગાડવા આવ્યો હે અને હું એમ સાહુ હે કે આગ હમણાં સળગે જાય. મારે તે જલ્દી કાઠી પીડા વેઠવી હે અને જરા તક એની પીડામાં થાય ને હું ને જો તરત હું ઘણો પીડામાં હે. તમે હું સમજો હે કે હું ધરતી પર મેળ કરાવવા આવ્યો હે? હો તમને હાસું કહું હે, મેળ કરાવવા નહીં પણ અલગ કરાવવા આવ્યો હે. કેમ કે આવુંથી અગર એક ઘેરમાં 5 મનખ વે તે વૈયા એકબીજાના વિરુદ્ધ થઈ જાય. એનામાં 3 મનખ જે મારી પર વિશ્વાસ નહીં કરતા વૈયા એના 2 મનખ હાથે વિરુદ્ધાઈ કરે હે જે મારી પર વિશ્વાસ કરે હે. અને એવી જ રીતે 2 મનખ જે મારી પર વિશ્વાસ કરે હે વૈયા એના 3 મનખ હાથે વિરુદ્ધાઈ કરે હે જે મારી પર વિશ્વાસ નહીં કરતા. બા બેટા ઈપેર અને બેટો બા ઈપેર વેર રાખે, અને આઈ બીટી ઈપેર અને બીટી આઈ ઈપેર, હાહુ વહુ ઈપેર અને વહુ હાહુ ઈપેર વેર રાખે. ઈસુએ મનખાના ટોળાને એમ હતું કીધું, જ્યારે તમે વાદળને બુડમણી બાજુથી નકળતા બાળો હે તે તરત કહે કે પાણી પડે હે અને એવું જ થાય હે, અને જ્યારે રાખો મહુ વાયરો ચાલતું બાળો હે તે કહે કે લૂ ચાલ હે અને એવું જ થાય હે.
હે ઢોંગ કરવાવાળો, તમે ધરતી અને આકાશને રૂપરંગમાં પારખી શકો હે, પણ એના જમાનાના બારામાં હોકા પારખવાનું નહીં જાણતા. તમે પોતે જ ફેસલો કેમ નહીં કરી લેતા કે ઠીક હું હે? જ્યારે તું પોતાના વેરી હાથે કોર્ટમાં જઈ રહ્યો હે તે રસ્તામાં એને થકી છૂટવા હારું કોશિશ કર લે. એવું નહીં થાય કે વેયો તને નિયા કરવાવાળા કન કેસી લઈ જાય અને નિયા કરવાવાળો તને જેલમાં નાખવા હારું સપાઈના હાથમાં હોપી દે. હું તમને હાસું કહું હે કે જ્યારે તક તમે પૂરો દંડ નહીં ભરહો તર તક તમે જેલમાં નહીં છૂટો.